હેલો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ હોસ્પિટલ, કેમ કે પાયલને મજા નથી. પાયલને 2-3 દિવસ થયા ઊંઘવા થઈ ગયો ને ઓલું થઈ ગયું ને એમ કરતી હતી, પણ ધ્યાન દીધું નહીં. હવે દવાખાને જવું પડશે. યુટીઆઈ થઈ ગયું એવું લાગે છે. હવે જઈએ દવાખાને. હું કહી ડૉક્ટર શુક્રવારને મને મજા નથી, પણ માનતી નથી કોઈના બાપની વાત. મને પેલા એમ થયું કે કીડી વાળું પાણી પીવાઈ ગયું ને, થોડુંક ઊંઘવા થઈ ગયું છે. એટલે છાશ સોડા પીધી બે, પછી દૂધ સોડા પીધી બે, પછી થમ્સઅપ પીધી. તો જેતપુર ગયા હતા ને ત્યાં થોડુંક સારું હતું, આમ વડોદરા જેવું તો થતું હતું, તો પાછું કાલથી ને વધી ગયું. હવે છેલ્લે શું છે, હવે સહન નહીં થતું એટલે આવી ઠેકાણે. એટલે હવે દવાખાને લઈ જાઓ. તેદીનો કહેતો હતો, તેદી કહેતો હતો કે દવા લઈ આવી દઉં, દવાખાને જઈએ. તો માયની નહીં. હવે ઠેકાણે આવી, હાલો હવે લઈ જઈએ. બીજું શું. એટલે તમે માનતા ન હોય તો પહેલાં જઈ આવાય, એટલે સસ્તામાં અને હેરાન થયા વગર પતી જાય. આની જેમ ન કરે. આપણે જતા હતા કેસો કાલ હું પેટ્રોલ પુરાવા આવતો હતો, પણ આવ્યો નહીં. અડધેથી પાછો વળી ગયો ને પેટ્રોલ પૂરો થઈ ગયો. જો એટલું સેટું રહ્યું પેટ્રોલ પંપ. એટલી ગાડી દોરવી પડશે હવે. ને હવે જાય આપણે પેટ્રોલ પુરાવા. ઓલી બાઈ જાય છે ટોયલેટ કરવા. પુરાવી લીધું પેટ્રોલ. ટાંકીનું ઢાંકણું બંધ કરી પેટ્રોલ આસ્થા હોસ્પિટલમાં. હવે ભાઈ જાય છે ઉપર, આપણે જઈએ ઉપર. ફાયર સેફ્ટી ફૂલ છે હવે બધે હોસ્પિટલ. ચપ્પલ કાઢવાનું છે, આપણે કાઢી નાખીએ. આપણા ચપ્પલ છે પાદુકા જેવા. આ છે મેડિકલ સ્ટોર આસ્થા. આ આવી ગઈ આસ્થા હોસ્પિટલ. કટાયો પાયલે કેસ થઈ ગઈ છે વેઇટિંગ. ઘણા બધી પેશન્ટ છે, વારો અહીંયા આવે જોવાનું છે. બેઠા વેઇટિંગ. વાગી ગયા છે 10:30. વેઇટિંગ બેઠા છે, જોવાનું છે. આવો કાર્ડ આપીને બેહાડ્યા છે પાયલ બેન. સમય હતો કે અમને આવે કાર્ડ આપતે, અત્યારે અમને આ બધા કાર્ડ આપે. સમયની વાત છે. 10 વાગ્યાના બેઠા. 11:30 થયા. અડધી કલાક પહેલા મને બેન એમ કીધું કે 3 મહિના પછી તમારે વારો છે. 10 દેરથી વયા ગયા. પછી તમે એમ કહો કે તું જ્યાં બાંધે એવું કરે, પછી મેં બાંધ્યું જ નહીં. હમણાં આવી ગયા. નેટ કરાવીને મેં મારી છોકરી મારા હાથે ઈટાઈ ગઈ દૂધ આવી. તારે એને 12મો ચંદ્ર લાગે. એને બીપી માપતા આવડી ગયું તો પછી હાલો વેઇટ કરીએ. હમણાં આવી ગયા. કલાક તો બેઠા. હવે ખાવા પીવું. જો હવે અમારો વારો આવી ગયો છે. અમે ઊભી ગયા છે વેઇટિંગમાં. આ પેશન્ટ નીકળે એટલે અમારો વારો છે. અને સમીર વાઘેલા સાહેબને બતાવ્યું છે. અને પાયલને સોનોગ્રાફી કરી, રિપોર્ટ કરવાનો કીધો. પાયલ જાય છે રિપોર્ટ કરાવવા.
હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે ઘરે. પાયલને થોડીક હવે સારું છે, રસ્તામાં થોડીક વધારે મજા નહોતી અને હવે બેસી ગયા છે જમવા. જમીને ચકરી જમવા બેસી ગયા છે. જમીન હાલો બસ. કહી દે જય જય શ્રી રામ કહી દે તો ભાઈ. હા હા, હવે અમે જમી લઈએ. જમીને પછી પાયલ દવા પી લે. દવા પી લે એટલે એને સારું થઈ જાય. ચાલો તો હવે અમે ફટાફટ જમી લઈએ, પછી દવા પી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો પછી દવાખાનેથી આવીને બપોરે સૂઈ ગયા હતા થોડી વાર ને હવે જઈએ છીએ ગામમાં. કેમ કે હવે વેકેશન ખુલવામાં છે એટલે હવે એ પણ તૈયારી કરવી પડશે. દફતર લેવાના છે, સ્કૂલની બધી વસ્તુ લેવાની છે. તો હું ને પાયલ જાય હવે ગામમાં. આવી ગયા ગુજરાત બેગમાં ને આ એ લોકોનું બનાવેલું બેગ છે. લીધું અમારે બેન હતું બેગ, રફ એન્ડ ટફ. અને સ્વીકેન હતું અમારે દફતર લેવાનું છે. આ બ્લેક કલરનું બતાવી છે. આ બ્લેક કલરનું એનું બનાવેલું છે. હેવી મટીરિયલમાં છે પણ છોકરાઓને ગમે તો થાય. મટીરિયલ સારું, મજબૂત. વહી ગઈ હતી હમણાં આવતી નહોતી. હા હતા ક્યાં વાળા સબસ્ક્રાઈબર પડી ગયા. બાપુ જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. આ જો અહીંયા સાઈના લે છે એની બેનપણી ડાયરનો ચાઈનો. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા વાડીએ અને વાડીએ પાયલ ઉતારે ગુવાર. આ થોડોક ગુવાર ઉતરો છે મારા હાથમાં છે. અને આ પ્રિયાંકભાઈ આ શું કરે? વાતાવરણ જો એકદમ ચોખ્ખું નીટ એન્ડ ક્લીન છે. વરસાદની રાહ છે. વરસાદ હવે ગુજરાતમાં પ્રવેશ કરી ગયો છે એટલે હવે ટૂંક સમયમાં આવી જશે. બધાય ખેડૂત વાત જોવે છે. કાપરિયા વરસાદની વાત છે ને? હા હા, જો ભૂની વાત છે. હા ચાલો, હવે અમે ગુવાર ઉતારી લીધો છે થોડોક ને થોડોક ઉતારે પાયલ. ચાલો હવે પછી આગળની પ્રોસેસ અમે બતાવીશું પછી. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા વાડિયાથી અને પાયલ બનાવે છે રસોઈ. સીટીઓ વાગવા માંડી છે. રોટલી ને શાક. હવે અટાણે થોડું ખારું છે દવા પીતા પછી એટલે સેજ આટોય મારી આવ્યા ને હવે અમે જઈએ દૂધ લેવા. જો આ ભાઈ થેલી લઈને તૈયાર થઈ ગયા છે. સીધ જાવું ભાઈ. મારી સરકારી ડેરીએ માળિયાની આજે ભીડ બહુ છે. અમારે થઈ ગયું મોડું. હેતવીબેન પૂગી ગયા છે દૂધ લેવા. ચાલો હવે અમે દૂધ લઈ લઈએ. ભાઈ અહીંયા નાખ દે આની થેલીમાં. 1 લીટર છે ને, નાખ દો દિનુભાઈ. આમાં નાખ દે ની ભાઈ. અહીં થેલીમાં નાખ દો. હાલો હવે તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે દૂધ લઈને આવી ગયા છે અને બેસી ગયા છે જમવા. જમવામાં છે શું છે? રીંગણા બટેટાનું શાક, બાજરાના રોટલા, અથાણું, છાશ, ખીચડી એટલે કે પ્યોર ગુજરાતી બાણું. 100 રૂપિયાની થાળી પાયલે બનાવી. જય બાજરાનો રોટલો એકલો 50 રૂપિયાનો તો આવે અટાણે. બાજરાના રોટલાની કિંમત તું શું જાણે? ચાલો ફ્રેન્ડ, જમવા 100 રૂપિયાની થાળી, ઠંડી ઠંડી છાશ છે, બાજરાનો રોટલો છે, ગુજરાતી શું કહેવાય ને? ઢોસો. ગુજરાતી ઢેબડો. ઢેબડો હાલો, ઢેબડો ખાવા. ઢેબડો
બટ્ટો ઢેબડો રોટલો, ચાલો ખીચડી ચા. આજ તો આપણે ચોરીને ખાઈ લેવું છે, આપણે કાંઈ બટકા ખાવાના નથી. ચાલો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ ફ્રેન્ડ. નવા વિડીયો સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.